ચાલો એક ખૂબ જ જરૂરી વિષય પર વાત કરીએ, લીવરના દર્દીઓ અને પ્રોટીન. ઘણીવાર એવું કહેવાય છે કે જો લીવરની બીમારી હોય તો પ્રોટીન ન ખાવું જોઈએ. પણ એક્સપર્ટ્સનું કહેવું છે કે આ એક જૂની અને ખતરનાક ગેરસમજ છે. પ્રોટીન તો જરૂરી છે. ખરો ખતરો પ્રોટીન નથી પણ કુપોષણ છે, જેમાં શરીર પોતાના સ્નાયુઓને તોડવા લાગે છે. આ સ્થિતિને સાર્કોપેનિયા કહેવાય છે, મતલબ કે સ્નાયુઓનું ગંભીર રીતે ઘટવું. આ સાર્કોપેનિયા સામે લડવા અને શરીરને બચાવવા માટે યોગ્ય પ્રોટીન લેવું ખૂબ જ જરૂરી છે. નવી ગાઈડલાઇન્સ મુજબ આદર્શ વજન પ્રમાણે દર કિલોએ 1.2 થી 1.5 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. તો ખાવાની સાચી રીત કઈ? ચાલો જોઈએ 3 સરળ વૈજ્ઞાનિક નિયમો. ખાસ કરીને મોડી સાંજનો નાસ્તો. એ રાત્રે શરીરને શક્તિ આપે છે અને સ્નાયુઓને બચાવે છે. પ્રોટીનમાં શાકભાજી, BCAA અને વે પ્રોટીન આઇસોલેટ જેવા વિકલ્પો સૌથી શ્રેષ્ઠ છે. પણ વાત જ્યારે પ્રોટીન પાવડરની આવે તો સાવધાન, ખાસ કરીને ભારતીય બજારમાં. એક તાજેતરના ભારતીય અભ્યાસમાં જાણવા મળ્યું કે લેબલ પર લખેલું અને અંદરનું પ્રોટીન ઘણું અલગ હોય છે. જુઓ, મેડિકલ બ્રાન્ડ્સમાં સરેરાશ 29 ગ્રામ પ્રોટીન, જ્યારે ન્યુટ્રાસ્યુટિકલ્સમાં 76 ગ્રામ. કેટલો મોટો ફરક! એટલું જ નહીં, મેડિકલ પાવડરમાં ભારે ધાતુઓ અને ફંગલ ટોક્સિન્સ જેવી ભેળસેળ પણ વધુ હતી. આ ચાર્ટમાં સ્પષ્ટ દેખાય છે કે ન્યુટ્રાસ્યુટિકલ્સમાં પ્રોટીનનું પ્રમાણ ઘણું વધારે છે. અને કિંમત જુઓ, મતલબ કે ઓછા પ્રોટીન માટે દર્દીઓ વધુ પૈસા ખર્ચી રહ્યા છે. તો સપ્લિમેન્ટ ખરીદતી વખતે વધુ સોડિયમ, ખાંડ અને માલ્ટોડેક્સ્ટ્રિન જેવા ફિલર્સથી બચવું જોઈએ. અને શું શોધવું? વે પ્રોટીન, આઇસોલેટ, BCAS અને વનસ્પતિ આધારિત પ્રોટીન શ્રેષ્ઠ છે. તો ચાલો આ બધી માહિતીને એક સરળ એક્શન પ્લાનમાં જોઈએ. યાદ રાખો, પ્રોટીન બંધ ન કરો, વારંવાર ખાઓ અને ગુણવત્તાવાળા સપ્લિમેન્ટ્સ પસંદ કરો અને ડૉક્ટરની સલાહ જરૂર લો. તો હવે વિચાર એ કરવાનો છે કે લેવાતો ખોરાક શરીરને બનાવી રહ્યો છે કે પછી તોડી રહ્યો છે?